એકદમ ટેસ્ટી એવા આજે આપણે બનાવીશું દહીં છોલે. તો દહીં છોલે બનાવવા માટે મેં અહીંયા પલાળી અને બાફીને રાખ્યા છે ચણા. તો તેના માટે હવે ગ્રેવી બનાવીશું. તો ગ્રેવીમાં મેં અહીંયા આદું, મરચાં, લસણ અને ડુંગળી લીધી છે અને તેમાં દહીં એડ કરીશું અને લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને થોડીક એવી હળદર મિક્સ કરી એકદમ સરસ તેની ફાઇન પેસ્ટ બનાવી. હવે શાક બનાવવા માટે આપણે એક લોયામાં 3 થી 4 પાવડા જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ અને અધકચરા વાટેલા ટામેટાં એડ કરીશું. એકદમ સરસ રીતે પહેલાં ટામેટાને આપણે સાતળી લઈશું. એકદમ સરસ આપણા ટામેટાં સતળાઈ જાય પછી જે દહીંની ગ્રેવી કરી હતી એ એડ કરીશું અને એને પણ 5 થી 7 મિનિટ માટે સ્લો ગેસ ઉપર ઢાંકીને ચડવા દઈશું અને એકદમ સરસ આપણું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આપણી ગ્રેવીને સાતળવાની છે. તો એકદમ સરસ એવી આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે જે ચણા બાફીને રાખ્યા હતા એ એડ કરીશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો અને થોડીક એવી કસૂરી મેથી મસળીને એડ કરીશું અને કાજુ અને મગજતરીની પેસ્ટ એડ કરી એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને 5 થી 7 મિનિટ માટે સ્લો ગેસ ઉપર તેને ઢાંકીને મૂકી દઈશું. તો આપણું શાક તૈયાર છે. એકદમ ટેસ્ટી એવું દહીં છોલે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં લખજો કે શાક કેવું લાગે છે તમને. થેન્ક યુ.